ગડાના બોટાદ રોડ પર ખાનગી લક્ઝરી બસ પલટી ખાઈ જતા સર્જાયેલા અકસ્માતમાં 15થી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ। સુરતથી બાબરા જઈ રહેલ ગોપીનાથજી દર્શન ખાનગી બસે પલટી ખાઈ જતા બસ રોડ નીચે ખાડિયામાં ઉતરી। ગડાના બોટાદ રોડ પર રિલાયન્સ પેટ્રોલ પંપ આગળ ખાનગી બસે પલટી મારી। ખાનગી બસના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી મારી। ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ગડાની રેફરલ હોસ્પિટલ ખસેડેલ। ઘટનાની જાણ થતાં ગड्डा પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। हाँ ठीक तो पटेल है गाम में ओळखता हो बहुत आजू आई गयो आम आँख में छेड़ ठोकी जोली साइड से के बोर्ड थी कावा मारवा चालू करूँ तू के मारा किशोर नो घाया फोन तो घाया गावन बारात काढ़ी गया सामान लेनी हो શું નામ બેન? મિતાલીબેન। શું ઘટના બની? કાઈ ને બસ આવતી હતી અને ડ્રાઈવર ને જોખો આવવાથી કે ખબર નહીં એની હાંકણી હારી નહોતી એના કારણે બસ આખી પલટી ખાઈ ગઈ અને 10 થી 15 લોકોને ઘાયલ ઈજા અને માણસો ઘાયલ થયા છે। તમે આ બસમાં હતા? હા। આ બસ ક્યાંથી આવતી હતી ને ક્યાં જતી હતી? સુરત થી આવતી હતી અને બાબરા ગામ જતી હતી ને બસ નું નામ ગોપીનાથ દર્શન। હાલ કેટલા લોકોના મંદિર ઈજા થઈ? 10 થી 15 લોકોને। દાદા ભીખાભાઈ કયું ગામ? માલપરા। શું અકસ્માત શું બન્યો છે? અકસ્માતમાં ડ્રાઈવર જોલું ખાઈ ગયો છે ને પલટી મારી ગઈ છે। એટલે ક્યાંથી બસ આવતી હતી? સુરત થી આવતી હતી, બાબરા જતી હતી કેટલા જણા વાગ્યું? અને 8-10 જણાને વાગ્યું છે નાનું મોટું। બસ પલટી મારી ગઈ શું આમ કારણ હોય છે? જોલું મારી ગયો હોય, કાં દારૂ પી ગયો, ગમે એવું હોય। હાલ બધાને આમ કેવી ઈજાઓ છે? ઈજા ઘણી થઈ છે, બધાને નાની મોટી ઈજા થઈ છે। જાનાની નથી થઈ પણ નાની મોટી ઈજા તો થઈ છે। એમાં મારો દીકરો હતો એક। એટલે તમને સમાચાર મળ્યા? મને સમાચાર મળ્યા એટલે હું આવ્યો તરત અહીં રેફરલ।